કરી છે કે મલ્લીનાથ ભગવાનના સ્તવનમાં ષટકારકથી કેવી રીતે શુદ્ધ પરમાત્મા પદનો પ્રાદુર્ભાવ થાય છે એ એમાં બતાવેલું છે. આપણે 5 મિનિટમાં થોડુંક રિવાઇઝ કરી લઈએ. તો ષટકારક, ષટ એટલે 6 અને કારક એટલે કારણ. તો આમાં કારણોની જ વાત છે. કર્તા સ્વાધીન છે, પણ કાર્ય સિદ્ધિ માટે એને કારકોની જરૂર પડે છે. વિશ્વમાં કોઈ પણ કાર્ય કરવું હોય તો આ ષટકારકની પ્રવૃત્તિ અવશ્ય હોય છે. એ પછી ભલે વ્યવહારની હોય કે પરમાર્થની હોય, પણ એમાં આ ષટકારક અવશ્ય હોય જ છે. કર્તા સ્વાધીન છે, કર્તા પોતાની રીતે કામ કરે છે, પણ તો પણ એને કાર્ય સિદ્ધિ માટે કારકોની પણ જરૂર છે. કારણ જો એને યોગ્ય કારણ સામગ્રી ન મળે તો સ્વાધીનપણે કરતા એનું કાર્ય કરી શકે નહીં. આપણે ચા બનાવી છે તો ખાલી આપણે કરતા છીએ આપણે, પણ ચા બનાવવા માટે પણ આપણને દૂધની જરૂર પડશે, ચાય પત્તી, પાણી, સાકર એ બધા ચીજોની જરૂર પડશે જ. તો યોગ્ય કારણ સામગ્રી ન મળે તો સ્વાધીનપણે કરતા એનું કામ કરી શકે નહીં. એટલે યોગ્ય કારણ સામગ્રીની જરૂર પડે જ. તો જો યોગ્ય કારણ સામગ્રી મળી જાય તો કર્તાને જે કરવું હોય એ કરી શકે. તો અહીંયા તો આપણે પરમાર્થથી જોવાનું છે. તો કોઈને આત્મજ્ઞાન જોઈએ, કોઈને મોક્ષ જોઈએ, તો એના માટે સૌથી પ્રથમ તો હમણાં આપણા પરિણામ શેમાં છે? વિષય અને કષાયની પ્રવૃત્તિમાં આપણા પરિણામ સતત રહ્યા કરે છે. પણ હવે આપણે શું છે? આપણે પરમાર્થ, આપણું આત્મકલ્યાણ કરવાનું છે. તો એના માટે જે આ ષટકારક છે, આપણે ષટકારક શું છે એ પણ જોઈએ. તો એને યોગ્ય દિશામાં વાળવાનું છે. મેં કીધું એવી રીતે ષટકારક તો આ વિશ્વમાં કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે આ ષટકારક તો જોશે જ. પણ જ્યારે આપણે આત્માનું કલ્યાણ કરવું હશે ત્યારે આ ષટકારકની દિશા આપણને બદલાવી પડશે. અને પછી યોગ્ય કારણ સામગ્રીને ગ્રહણ કરી અને આપણું પરિણમન છે એ યોગ્ય દિશામાં વાળવાથી આ આત્મકલ્યાણ થઈ શકે. તો આ ષટકારક શું છે? આપણે બધું ગયા વખતે જોયું હતું, પણ પાછું આપણે એક વખત રિવાઇઝ કરીએ છીએ. 6 કારક છે: કર્તા, કર્મ, પછી કરણ. કર્તા એટલે જે સ્વાધીનપણે કાર્ય કરે તે કર્તા. પછી કર્મ એટલે કે જે કર્તા ક્રિયા વડે પ્રાપ્ત કરે તે, કેનું ફળ કહીએ આપણે તો. પછી કરણ અથવા તો સાધન કહીએ કે જેના વડે કર્તા એનું કાર્ય સિદ્ધ કરે. કોઈ કારણ તો જોઈએ ને એ કાર્ય કરવા માટે. જેમ આપણે તો 2 કારણો આપણે સમજ્યા છીએ, કયા? નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. તો જેના વડે એ એનું કાર્ય સિદ્ધ કરે એ શું છે? કરણ છે. બરાબર? પછી એટલે 3 થયા ષટકારકમાં: કર્તા, કર્મ, કરણ. પછી સંપ્રદાન. સંપ્રદાન એટલે જેના માટે એ કાર્ય થાય, કે જેને કાર્યનો લાભ થાય. પછી અપાદાન. આપણે પાછું એ ઘટના અને કુંભારના એક્ઝામ્પલથી સમજશું. ઘટ એટલે જેનાથી છૂટું પડે. પછી અધિકરણ, છેલ્લું કારણ. અધિકરણ એટલે આધાર, કે જેમાં કાર્ય થાય, જ્યાં કાર્ય થાય, જેના આધાર વડે કાર્ય થાય એને શું કહેવાય? અધિકરણ. તો કયા આવ્યા ષટકારક? પાછા બોલું છું: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને છેલ્લું છે અધિકરણ. હવે આપણે અહીંયા ઘટ રૂપી કાર્યથી આ સમજશું. શું છે? આ આપણને કુંભાર અને ઘટનું દ્રષ્ટાંત લઈએ. કાર્ય શું કરવાનું છે? ઘટ રૂપી કાર્ય કરવાનું છે. પછી એ જ આપણે આપણા ફાઇનલી તો આપણે આત્મકલ્યાણ રૂપી કાર્ય કરવાનું છે. પણ અહીંયા સમજવા માટે પહેલા શું છે?
ઘટ રૂપી કાર્ય જોઈએ. તો કર્તા કોણ છે અહીંયા? કુંભાર. કર્તા પછી કર્મ. કર્મ શું બનવાનું છે? કર્તા શું કરવાનો છે? તો ઘટ બનાવવાનું છે. કરણ, બે કારણ હોય. કરણ એટલે કારણ, આપણે સાધન કહીએ. એક છે ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. આપણે ઘણું ડિટેલમાં સમજ્યા છે. તો ઉપાદાન કારણ અહીંયા શું છે? ઘટ બનાવવા માટે પોતે જેમાંથી એક કાર્ય થાય. તો શેમાંથી એક કાર્ય થાય? માટીમાંથી ઘટ બને. તો ઉપાદાન કારણ શું થયું? માટી. અને નિમિત્ત કારણ શું થયું? દંડ, ચક્ર, પાણી વગેરે જે આપણે કહીએ એ શું થયા? બધા નિમિત્ત કારણ થયા. પછી સંપ્રદાન. સંપ્રદાન એટલે શું? જેના માટે કાર્ય થાય. તો શેના માટે ઘટ બનાવીએ છીએ આપણે? જળ ધારણ કરવા માટે. બરાબર છે? તો એ છે કોણ ધારણ કરશે? મે બી પણિહારી. આપણે કહીએ કે ઘરેથી ઘટ લઈ અને નદીએ જઈને પાણી લઈ આવશે. તો સંપ્રદાન થયું. પછી અપાદાન, જેનાથી છૂટું પડે. તો અહીંયા શેનાથી છૂટું પડે? તો જે ટોકરીમાંથી માટી ભરી હતી એ ટોકરી શું કરી? એ માટી એ ટોકરીમાંથી કાઢી અને એને ચક્ર ઉપર મૂકી. એટલે આ શું થયું? આ અપાદાન કારણ થયું. અને આધાર એટલે કે જેના આધારે, જેમાં, જ્યાં એ કાર્ય થયું. ક્યાં થયું? તો ભૂમિ ઉપર. તો આ થયું આધાર. તો આવી રીતે આપણે આ જોઈએ તો આ ષટકારકના થી આ શું થાય? આ 6 કારકથી કાર્યની સિદ્ધિ થાય. તો આ આપણે સમજ્યા હતા. અને એની સાથે આપણે સમજ્યા હતા કે અહીંયા આપણે કાર્ય શું કરવાનું છે? આત્મકલ્યાણ રૂપી કાર્ય કરવાનું છે. તો અનાદિથી આપણું શું જે આપણું જે ષટકારક છે એ બાધક ભાવે પરિણમી રહ્યું છે. બાધક ભાવે એટલે કર્મ બંધ કરી રહ્યો છે. બીકોઝ આપણા જે પરિણામ છે એ વિષય અને કષાયમાં જતા રહે છે, એટલે બાધક ભાવે પરિણમી રહ્યું છે. એને હવે શું કરવાનું છે? આપણે આત્મકલ્યાણ કરવા માટે એને સાધક ભાવે પરિણામવાનું છે. તો એ આપણે હવે સાધકપણું કેવી રીતે થાય તો એ પણ આપણે સમજ્યા હતા. સાધકપણું માટે તો એના માટે આપણે જોયું હતું કે હવે સાધકપણા માટે શું કર્યું? આપણને આત્મકલ્યાણ કરવું છે. હવે આ ષટકારકનું ચક્ર બાધકપણામાંથી સાધકપણે બદલાવાનું છે. તો કેવી રીતે થયું? પ્રથમ તો આપણને સદગુરુ મળ્યા. એમના પાસેથી આપણે તત્વ શ્રવણ કર્યું, તત્વ શ્રદ્ધાન થયું અને અંતર્મુખી પુરુષાર્થ કરવાનો આપણને ઉમળકો જાગ્યો કે મારે શુદ્ધ થવું જ છે, મારે મારા આત્મામાં સ્થિર થવું જ છે. તો એવી રીતે આ સાધકપણાનું આપણે કહીએ ને, આ સાધકપણાની શરૂઆત ક્યાંથી થાય? આપણે કહીએ તો 4th ગુણસ્થાનકથી કરી અને ફાઇનલી અંતિમ 14th ગુણસ્થાનક સુધી આ આખી યાત્રા ચાલુ થાય. તો આપણે આ એમાં કેવી રીતે ષટકારક પ્રવૃત્ત થાય તો એ આપણે ગાથા નંબર 2 માં જોયું. 2 અને 3 બે ગાથામાં આપણે આ સમજ્યા હતા. ષટકારક આત્મકલ્યાણ માટે કેવી રીતે થાય. તો તમે જોઈએ તો આપણે જે અર્થ તમને લખેલો છે ગાથા નંબર 2 અને 3 એ વાંચશું તો પણ ક્લિયર થઈ જશે. તો એમાં ષટકારક કેવી રીતે થશે? પહેલા તો કર્તા. હવે બીજી એક વાત કરી હતી, આ જે ષટકારક છે એમાં 2 દ્રવ્ય પણ થઈ શકે, જે આપણે વ્યવહારથી ષટકારક કહીએ. અને જ્યારે એ ષટકારક એક જ દ્રવ્યમાં કામ કરે, અહીંયા 2 દ્રવ્ય, 2 કે 2 થી વધારે દ્રવ્ય, જેમ કે આપણે ઘટ અને કુંભારનું આપણે એક્ઝામ્પલ લીધું તો કુંભાર વોસ કરતા માટી ઉપાદાન કારણ હતું, એમાંથી ઘટ રૂપે કાર્ય થયું, એના માટે દંડ અને ચક્ર નિમિત્ત હતા. તો આટલા બધા એમાં કારણ હતા. પણ જ્યારે અહીંયા આત્મકલ્યાણ રૂપી કાર્ય કરવાનું છે તો અહીંયા દરેક ચીજ આ આત્મામાં જ ઘટશે, એક જ દ્રવ્ય હશે. બરાબર? તો અહીંયા કેવી રીતે થશે? આપણે ષટકારકમાં તમે બીજી ત્રીજી ગાથા જોજો તો પેલા કર્તા કોણ છે? તો આત્મદ્રવ્ય પોતે. એ આત્મશુદ્ધિ રૂપ કાર્યમાં પ્રવૃત્ત થવો એ શું છે?
સૌથી પહેલો કર્તાકારક છે. પછી બીજું કોણ છે? કાર્ય. કાર્ય શું છે? અહીંયા શું કાર્ય કરવાનું છે? કે કર્મ શું છે? તો સ્વસિદ્ધતા, જ્ઞાન, આપણી જે જ્ઞાનાદિ જે સર્વ ગુણો છે, હમણાં કેટલા છે? આવરાયેલા છે. તો એ સર્વ ગુણોની પૂર્ણતારૂપ કાર્ય એ બીજું કારક છે. ત્રીજું છે કરણ. કયા કારણ છે એમાં? કરણ એટલે કારણ. ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. ઉપાદાન કારણ છે પરિણામ, તત્વરુચિ, તત્વ જ્ઞાન, તત્વ પરિણતિ, તત્વ રમણતા, એ ઉપાદાન કારણ છે. અને અર્યંતાદિ શું છે? નિમિત્ત કારણ છે. એનો પ્રયોગ કરવો એ ત્રીજો કરણ કારક છે. ચોથું સંપ્રદાન. તો અહીંયા કોના માટે? તો આત્મ સંપત્તિનું દાન, એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રનું દાન. આત્મા પોતે પોતાના ઉત્તરોત્તર ગુણને પ્રગટાવવા માટે કરે, આગળના ગુણ પ્રગટાવવા માટે કરે, એ ચોથો સંપ્રદાન કારક છે. અહીં દાતા આત્મા છે, પાત્ર લેવા વાળો પણ પોતે આત્મા છે, અને જે આપે છે એ પણ આત્મગુણો છે. એટલે બધું ક્યાં ઘટિત થઈ રહ્યું છે? આત્મામાં જ ઘટિત થઈ રહ્યું છે. એટલે દાતા, પાત્ર અને દેય ત્રણેયની અભેદતા વર્તે છે. પછી પાંચમું અપાદાન કારણ, એટલે કે અપાદાન એટલે છૂટું થવું. તો એ કોનાથી છૂટું થવું છે? તો અહીંયા ભેદ જ્ઞાન આવશે. સ્વ અને પરનો વિવેક કરવાનો, કે આ હું સ્વ છું, મારું શુદ્ધાત્મા ત્રિકાળી શુદ્ધ એ જ હું છું, બાકી બધું પર છે, એનાથી છૂટું થવાનું છે. તો એનો સ્વ અને પરનો વિવેક કરવો, કે જેમ જ્ઞાનાદિ મારા ગુણો છે એ સ્વ છે, અને રાગ, દ્વેષ, આ દેહ, સ્વજન બધું શું છે? પર છે. એમ વિચારીને વિવેક કરવો એ પાંચમો અપાદાન કારક છે. અને આધાર શું છે? આધાર સમગ્ર સ્વપર્યાયનો આધાર ક્ષેત્ર કોણ છે? આત્મા છે. ક્યાં બધા થઈ રહ્યું છે? જેમ કે ઘટ બનવાનું કાર્ય ત્યાં થઈ રહ્યું હતું, ભૂમિ પર થયું હતું. તો આ બધું આ કાર્ય ક્યાં થઈ રહ્યું છે? આત્મામાં જ થઈ રહ્યું છે. તો આધાર ક્ષેત્ર પણ આત્મા છે. તો આ છઠ્ઠો આધાર કારક છે. તો આ આપણે બીજી ત્રીજી ગાથાઓ આપણે લીધેલી, અને હા, ચોથી ગાથા પણ આપણે લીધેલી. ફોર્થ ગાથા એ હા, એ આપણે જસ્ટ લીધેલી કે સિદ્ધ, જ્યારે સિદ્ધ પદ આવે ત્યારે એ અવસ્થામાં ષટકારક પ્રવૃત્તિ કઈ રીતે પ્રવૃત્તિ, તો એ પણ આપણે લીધેલું. તો એમાં હવે નથી જતી, પણ આપણે આગળની ગાથાઓ લેવાની છે. બેઝિકલી વોટ ઇઝ ષટકારક એ આપણે બરાબર સમજી લીધું. હવે આ જે થાય છે ષટકારક સ્વરૂપમાં જે પરિણમે છે આત્મકલ્યાણ, એ કેવી રીતે આ બધું થાય છે બરાબર છે, પણ આ બાધકમાંથી સાધકમાં કેવી રીતે આવે, એ પ્રોસેસ શું છે? પહેલા જે બાધક હતું એમાંથી સાધક ભાવમાં કેવી રીતે આવે, એ પાંચમી, છઠ્ઠી અને સાતમી ગાથામાં બતાવેલું છે. તો અહીંયા આપણે જોઈએ તો ગણેશશ્રીએ આ ષટકારકનો આ ગંભીર વિષય છે. આ ઇઝી થોડો બીજા કરતા આપણે અલગ વિષય છે, આ ગંભીર વિષય છે. તો આ સ્તવનમાં ગૂંથી લીધું છે. મેં પહેલા જ કીધું એ પ્રમાણે હવે આપણે જોઈએ એમના સ્તવન. એના પહેલા અરનાથના ભગવાનના સ્તવનમાં નિમિત્ત કારણ, ઉપાદાન કારણ, નિમિત્ત કારણ, અને પાછા એ ઉપાદાનના ભેદ, અસાધારણ કારણ, નિમિત્તના પાછા ભેદ, અપેક્ષા કારણ વગેરે એ એમને આખી એનું તત્વનું સમજાવ્યું હતું. હવે આ મલ્લિનાથ ભગવાનના ષટકારક લીધેલું છે. તો હવે વધારે ને વધારે તત્વનું આપણા સમજાવે છે. તો આ સ્તવનમાં એમણે ગૂંથી લીધો છે. તો જ્ઞાની કહે છે, આપણે અહીંયા સમજવાનું શું છે કે બાધક ભાવમાંથી એ સાધક ભાવમાં કેવી રીતે આવે છે. તો જ્ઞાની કહે છે કે આ જીવને અત્યાર સુધી પોતાની દયા કોઈ વખત આવી નથી, કે એટલા બધા આપણના વિષયના પરિણામ થાય, કશાયના પરિણામ થાય, ફિયર, એન્ઝાઇટી બધું જ હોય. આ બધા શું છે? નેગેટિવ ઇમોશન્સ છે. એ જ આપણે પોતે જીવ્યા છીએ, અને કેટલા દોષો આપણના ઉત્પન્ન થયા છે. તો આપણને બીજાની દયા આવે કે આની પાસે ખાવાનું નથી, આની પાસે કપડાં નથી, આની પાસે એજ્યુકેશન માટે નથી, તો આપણે ચલો એની થોડો હેલ્પ કરીએ. પણ ક્યારે એમ વિચાર્યું છે કે પોતાના પરિણામ એ કેવા છે, એ પરિણામ વિશે કોઈ વખત વિચાર્યું જ નથી.
અને એનાથી આપણને જે ખરો પુરુષાર્થ થવો જોઈએ પોતાના આત્મકલ્યાણ માટે એ થતો જ નથી. કારણ આપણે 4 ફ્રેન્ડ્સ ભેગા થઈએ તો કામ ભોગની કથા, વિષયની કથા આપણે હોશે હોશે કરીએ છીએ. આ પિક્ચર સારું છે, આ રેસ્ટોરન્ટ સારી છે, હમણાં આ ફેશન ચાલુ રહી છે, આ ડેસ્ટિનેશનમાં હમણાં જવા જેવું છે. આ બધી વાતોમાં આપણને ખૂબ હોશ વર્તે, એ જાણવાની ક્યાં શું છે. કોઈ કે તો હા ક્યાં છે, મને કે હું પણ જાઉં, એની સમજવાની, જાણવાની અને પછી એ ભોગવવાની કામના વર્તે. પણ આત્માની વાત કરીએ તો આજે કેટલા જણને રુચિ થાય, બહુ ઓછા જણને. એમાં કંટાળો આવે, કાં તો કંટાળો આવે અને કાં તો થાય કે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી, આ મને અઘરો લાગે છે આ વિષય. અથવા જો એ પણ થઈ શકે પણ બહુ વાર એમાં સ્થિર રહી શકતા નથી. કારણ એ છે કે એની ગરજ જ આપણને લાગી નથી. જો એટલે આપણે શું થાય છે, કોઈ આપણને એવું મળે પણ ખરું, કોઈ જ્ઞાની ભગવાન, પણ તો પણ રુચિપૂર્વક આત્માની વાત જે શ્રવણ કરવાની હોય એ કરતો નથી. એટલે જ્ઞાની કહે છે કે જ્યાં સુધી સ્વદયા નથી ત્યાં સુધી ગમે એટલી અમૃતની વર્ષા થાય, સાક્ષાત તીર્થંકરના સમોસરણમાં તું જઈ આવે અને દિવ્ય ધર્મી સાંભળવા મળે તો પણ કોરડા મગની જેમ તું કોરડો જ રહે. ઓલો અમુક મગના દાણા હોય ને, આપણે કહીએ ગમે એટલું ચડાવીએ તો એ ચડે જ નહીં. તો એવી રીતે આપણે પણ કઈ તીર્થંકર પરમાત્માના સમોસમાં નથી ગયા, ઘણી વખત ગયા છીએ, પણ તો પણ હજી આપણે સમ્યક દર્શન પ્રાપ્ત નથી થયું. તો એ કોરો જ રહે. તો હવે એનું કારણ શું છે? જો ખરેખર રુચિ જાગે, મોક્ષાભિલાષા જાગે તો એનું ષટકારક ચક્ર એની દિશા બદલે અને બાધક અને ઘાતક થતી જે આ પરિણામ છે તારી શક્તિઓ, એ શું કરે છે કે એનું ષટકારક ચક્ર બદલાય તો શું થાય? તને સિદ્ધ પદ સુધી લઈ જાય. પણ તો આ ષટકારક ચક્ર ક્યારે બદલાય? કે ષટકારકના માધ્યમથી રુચિ જે સંસાર ભાવમાં હમણાં સુધી હતી એ હવે પરમાર્થ બની જાય. હવે બાહ્ય પૂતગલનો રસ નહીં રહે, શુદ્ધ પરિણામનો જ રસ રહેશે. કે જેમ જેમ તું સદગુરુનો સત્સંગ સેવશે તેમ તેમ તને આત્મ તત્વની રુચિ જાગશે. શ્રીમદ રાજચંદ્રજીના વચન છે કે દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું. શું? દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું એવું જ્ઞાનીનું અનંત વીર્ય પરાક્રમ હોય. અહીંયા દ્રશ્ય એટલે શું? આપણી સામે હમણાં જે બધા પંચેન્દ્રિયના વિષયો છે સામે છે ને, એટલે દ્રશ્ય છે. અને અદ્રશ્ય શું છે? પોતાનું આત્મ સ્વરૂપ આપણા માટે હમણાં અદ્રશ્ય છે. પણ જ્ઞાની શું કે છે? જ્ઞાની શું કે છે? કરે છે દ્રશ્યને અદ્રશ્ય કરે છે. જે સામે જે પંચેન્દ્રિયના વિષયો દ્રશ્ય છે એને અદ્રશ્ય કરે છે અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું. જે આત્મ સ્વરૂપ છે એને જ એને દ્રશ્ય કર્યું. એટલે એમાં જ એ આત્મ સ્વરૂપમાં એ સ્થિર રહે એવું જ્ઞાનીનું અનંત વીર્ય પરાક્રમ હોય. એટલે એમના માટે તો ભૌતિક જગતની વેલ્યુ એકદમ ઘટી જાય. એક અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. હું આ વધારે પડતું પૂજ્ય રાકેશભાઈના જે એમનું વિવેચન છે એના ઉપરથી લઉં છું. તો એમણે એક એક્ઝામ્પલ આપ્યું એમાં કે આપણા સામે સપોઝ સામે એક ઓરેન્જ પડ્યું હોય અને એ ઓરેન્જ જઈ અને આપણા મનમાં કંઈક પરિણામ જાગે, અને સ્પેશિયલી હમણાં આ હીટમાં તો શું પરિણામ જાગે કે ઓહ આ ગરમી છે ને એમાં સરસ સંતરું મળે તો સારું, મારું બહુ જ ગળું સુકાય છે. અને અથવા બીજું પણ પરિણામ થઈ શકે કે આ સંતરા તો હવે હમણાં સીઝન નથી, બહુ ખાટા હોય છે, મને નહીં જોઈએ. તો એટલે બેઝિકલી લાઈક અને ડિસલાઈક કોઈ પરિણામ તો આપણે જાગે જ. કોઈ પણ આપણા સામે વસ્તુ આવે તો કોઈ પરિણામ તો જાગે જ કે આ મને નહીં જોઈએ, બરાબર? પણ સંતરું તમારા સામે હોય અને તમારા અંતરમાં કોઈ વિકલ્પ જ ન જાગે, ન રાગના કે ન દ્વેષના, ન લાઈકના કે ન ડિસલાઈકના, ન આકર્ષણ કે ન વિકર્ષણ, તો તમે ઉદાસીન કહેવાઓ. એટલે શું થયું? દ્રશ્યને અદ્રશ્ય કર્યું. એટલે ખ્યાલ આવે ને, ભૌતિક જગતને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્ય જે આત્મ સ્વરૂપ છે એને એમણે દ્રષ્ટિગોચર કર્યું. જે દ્રશ્ય નથી
એને દ્રષ્ટિગોચર કર્યું અને એ જ્ઞાનીને જુએ અને એને શું થાય? આત્મા દેખાય. અદ્રશ્ય છે એને દ્રષ્ટિગોચર થાય. જ્ઞાનીના સમાગમે જેને આત્માની રુચિ, સ્વકલ્યાણની રુચિ જાગે, એને આત્મા કેવો ભાસે? હવે જ્ઞાની સત્સંગ કરી અને જો એ અંતર્મુખ પુરુષાર્થ કરે અને આત્માનું સ્વરૂપ સમજવાનું જો પ્રયત્ન કરે તો એને આત્મા કેવો ભાસે? તો કેવો છે આત્મા? જ્ઞાનનો ઘનપિંડ છે, આનંદનો કંદ છે. આપણે કહીએ ને આ જે આપણે ભૌતિક વસ્તુમાં આનંદ માનીએ છીએ એ તો કેવો છે? ક્ષણવર્તી આનંદ છે. પણ જે આત્મા આનંદ, જે જ્ઞાનીઓ જે આત્મા આનંદમાં ઝૂલી રહ્યા છે એ કેવો છે આત્મા? તો આનંદનો કંદ છે, શક્તિઓનો સંગ્રહાલય છે અને શાંતિનો સાગર દેખાય. અને હવે આવો આત્મા પ્રાપ્ત કરવો છે. અને જ્ઞાનીની દશા કેવી છે? આવા આત્મા સાથે અનુસંધાન થયું છે, આત્મામાં સ્થિરતા થઈ છે. એટલે હવે આપણે આવા જ્ઞાનીના સમાગમમાં આપણે આત્મસ્થ કેવી રીતે થવું એ કલા આપણે શીખવાની છે. કે પર ભાવોથી નિવૃત્ત થઈ આત્મામાં સ્થિર થવાની કલા શીખવાની છે. સત્પુરુષના સમાગમે જે વિસ્મૃત થયેલું આત્મસરણ છે, આપણા હમણાં આત્મતત્વ આપણે વિસ્મૃત થઈ ગયું છે. આપણે ખ્યાલ પણ નથી કે આત્મા જેવો કોઈ પદાર્થ હું છું, હું તો રશ્મિ છું, હું તો આ છું, હું તો આ છું, એમ જ આપણે સમજીએ છીએ. એટલે આત્મ સ્વરૂપ આપણું વિસ્મૃત થઈ ગયું છે. એ શું થાય? સત્પુરુષમાં સમાગમે એ વિસ્મૃત થયેલું આત્મતત્વ સ્મરણમાં આવે કે હે જીવ, તું બહુ ભૂલી ગયો, તારા આત્મ સ્વરૂપને તું ભૂલી ગયો. તે સદગુરુની દશા જોતાની સાથે જ, દર્શન કરતાની સાથે જ તને તારા આત્મ સ્વરૂપનું સ્મરણ થવું જોઈએ. અને જ્યારે આવા કોઈ જ્ઞાની મળે તો એની ઉપર દ્રઢ શ્રદ્ધા કરવી કે આ જ સાચા પુરુષ છે, મોક્ષ માર્ગના આ જ દાતાર છે, ઉપદેશક છે. એમની દશા કેવી ઉત્કૃષ્ટ છે કે જે મેં કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, એમ જ મને કરવું જોઈએ, કરવું છે, એવી દ્રઢ શ્રદ્ધા જોઈએ. અને આવી શ્રદ્ધા લાવી અને સદગુરુના આજ્ઞાનું આરાધન કરવાનું છે કે આ મને ચોક્કસ મારા આત્મ સ્વરૂપ તરફ લઈ જનારા છે. તો જ્યારે તું હવે એ સદગુરુ કીધા, આપણે પ્રભુ પરમાત્મા કરીએ તો તું અને પ્રભુ વચ્ચે જ્યારે તું પ્રભુને ચૂઝ કરે ત્યારે સૌથી પ્રથમ મોક્ષ માર્ગનું તું પહેલું પગલું ભર્યું કહેવાય. અને એના માટે ખૂબ શ્રદ્ધા જોશે, મિથ્યાત્વ નીકળવું જોઈએ. કોઈ પણ આપણે ક્રિયા કરીએ, શુભ ક્રિયા કરીએ તો એ આત્માના આશ્રયે થવી જોઈએ. એટલે તમને ખ્યાલ છે કે આપણે જે ચોથા ગુણસ્થાનકે આપણે કહીએ કે સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો ત્યારે આપણે જે કષાય ચોપડી છે, ક્રોધ, માન, માયા, લોભ, અને એના પાછા 4 ભેદ છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અપ્રત્યાખ્યાન વરણ આ ચોપડી, પ્રત્યાખ્યાન વરણ કષાય અને સંજ્વલન કષાય. તો સૌથી પ્રથમ અનંતાનુબંધી જે ચોપડી છે, ક્રોધ, માન, માયા, લોભ, કે જે અનંત સંસારનો બંધ કરાવનાર છે, એ શું છે? એ કષાયની કેટેગરી પહેલા તો નીકળવી જોઈએ. એટલે તો મિથ્યાત્વ નીકળશે. અને મિથ્યાત્વ ત્યારે જે નીકળશે એટલે મિથ્યાત્વના સદભાવમાં જે પણ કષાય છે એ બધો કેવો હોય? અનંતાનુબંધીના કેટેગરીનો હોય. તો હવે આપણે મલ્લીનાથ જેવું પુષ્ટ આલંબન મળ્યું છે, જગના નાથ મળ્યા છે, તો એના ચરણ યુગલને આપણે ધ્યાન. તો આટલી ભૂમિકા કરી અને હવે આપણે આજે ગાથા 5, 6 અને 7 આ 3 ગાથા છે, 4 સુધી આપણી પતી ગઈ છે. કેવી રીતે બાધક ભાવમાં વર્તતું આ અષટકારકનું ચક્ર કેવી રીતે સાધક ભાવમાં પરિણમશે એ લેશું. ગાથા નંબર 5. પરકર્તૃત્વ સ્વભાવ કરે ત્યાં લગે કરે રે, શુદ્ધ કાર્ય રૂચિ ભાસ થયે નવી આદરે રે, શુદ્ધાત્મ નિજ કાર્ય રૂચે કારક ફિરે રે, તેહી જ મૂલ સ્વભાવ ગ્રહે નિજ પદ વરે રે. અર્થ છે
આ જીવ જ્યાં સુધી પર એટલે કે પૂતગલ આપણે કહીએ વસ્તુઓને પોતાની માની તેનો ભોગ કરે છે ત્યાં સુધી જ તેને પરનું કર્તૃત્વ પરનું કર્તાપણું હોય છે. પરંતુ આ જીવને જ્યારે શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટાવવાની રુચિ જાગે છે ત્યારે તે જીવ પર કર્તૃત્વને આદરતો નથી, એટલે કે મોક્ષરૂપી કાર્ય કરવાની અભિલાષા થતા પરનું કર્તાપણું જીવ કરતો નથી. શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિરૂપ કાર્ય કરવાની રુચિ થવાથી કારક ચક્ર ફરી જાય છે અને સ્વકાર્યને અનુરૂપ તે પોતાના મૂળ સ્વભાવને એટલે કે આ જીવ પોતાના અચળ અખંડ અવિનાશી આત્મ સ્વભાવને ગ્રહણ કરે છે અને તેથી આત્મા નિજ એટલે પોતાના પરમાત્મા પદને વરે છે કે પામે છે. તો અહીંયા 3 વાત બતાવી છે. કે આજ સુધી અનંત કાળ વીતી ગયો છે જેમાં આપણે આ વિષય કષાયના પરિણામોમાં રાચી રહ્યા છીએ. સદગુરુનો યોગ મળ્યો છે અને એના યોગે હવે પોતાના આત્મ સ્વરૂપ પ્રગટાવવાની ઈચ્છા જાગી છે. એના માટે જ્યાં સુધી આત્મ સ્વભાવનો આપણે આશય લેશે નહીં. શેનો આશય લેવાનો છે? પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો આશય લેવાનો છે. એક વાત સમજવાની છે કે પોતાનો સ્વભાવ કેવો છે, પોતે હમણાં વર્તમાનમાં છે, અનાદિકાળથી હતો અને રહેશે. અનાદિકાળથી તું શુદ્ધ છે, હતો અને રહેશે. તો આ જ્યાં સુધી તું આશ્રય નહીં લે, વિભાવ વખતે પણ તું શુદ્ધ જ છે. તો એનો જ્યાં સુધી તું ત્રિકાળ સ્વરૂપનો તને મહિમા નહીં આવે ત્યાં સુધી ધર્મની શરૂઆત નહીં થાય. અને ત્રીજું પછી છે પર પૂતગલને, એક તો પહેલા પર પૂતગલનું આપણે જે કહીએ કર્તાપણું હું છું એ છોડવાનું છે કે પર પૂતગલનો તું નથી, હું કોઈની બેન નથી, હું કોઈની પત્ની નથી, બરાબર. પર પૂતગલનો તું નથી, એ તારો નથી, તું એનો કરતા નથી, તું એમાં કોઈ ફેરફાર કરવા માટે સમક્ષ નથી. આપણે કહીએ મેં આમ કર્યું એટલે આમ થયું, પણ ના, તત્વ એમ નથી કહેતું. તારામાં કોઈ તું પર પૂતગલમાં ફેરફાર કરી શકે નહીં. પરંતુ અહીંયા જ મોકાણ આવે છે, જીવે અત્યાર સુધી પર વસ્તુને જ પોતાની માની અને મિથ્યા માન્યતા કરી કે આ દેહ તે હું છું, આ ઘર મારું છે, આ મેં બનાવ્યું છે. એટલે આ શું થયું? કર્તૃત્વ અને ભોક્તૃત્વ. તો એમાં જ કરોડો કરોડો વર્ષ કરતા જુદા જુદા ગતિમાં, જુદા જુદા ક્ષેત્રમાં, જુદા જુદા સમયે આ જ ભૂલ કરતો રહ્યો કે જે પોતાનું છે જ નહીં, જેમાં સુખ છે જ નહીં, એના માટે મેં કેટલા પાપ કર્યા. બરાબર. ઓલા વાલિયામાંથી જે વાલ્મીકી ઋષિ થયા, આપણે આ જ સ્ટોરી ખબર છે. બરાબર. કેવી રીતે એમના માટે પાપ કરતો રહ્યો, એમના ઘરવાળા માટે ચોરી ડકૌતી વગેરે, અને પછી એને ખ્યાલ આવે છે કે જે પોતાના છે જ નહીં એના માટે આ પાપ કરતો રહ્યો. અને પછી આખી એની લાઈફ ચેન્જ થઈ ગઈ જ્યારે એને નારદ મુનિએ સમજાવ્યું અને એના માટે તે આર્દ્ર ધ્યાન રૌદ્ર ધ્યાન કર્યું. પરંતુ આ જીવમાં જો કોઈને સદગુરુ મળી ગયા, જેમ વાલિયાને આ નારદ ઋષિ બની ગયા, કોઈ સ્વરૂપાનંદી મળી ગયા, અને ત્યારે શુદ્ધાત્મ સ્વરૂપ પ્રગટાવવાની એને રુચિ જાગે છે કે મને કેવું છૂટ જોઈએ છે? અવ્યાબાદ. અવ્યાબાદ એટલે બાધા રહિત. એવું નહીં કે હમણાં હું એસી ચાલુ કરીને બેઠી છું, ગરમી લાગે છે, કર્યું નથી પણ કરીને બેસી છું અને લાઈટ ચાલી જાય તો શું થાય? ઉલટાની વધારે ગરમી લાગે. આમ જ બેઠી છું તો ઓછી લાગે છે. એટલે આ સુખ કેવું થયું? બાધા સહિત થયું. તો મને હવે કેવો જોઈએ છે? અવ્યાબાદ બાધા રહિત એવું સુખ જોઈએ કે જેના પાછળ કોઈ ભય ચિંતા ન હોય એવું અનંત અને અખંડ સુખ જોઈએ છે. મને બીજા કોઈ સુખમાં રસ નથી. આવી જ્યારે રુચિ જાગે ત્યારે તે જીવ પર કર્તૃત્વને આદરતો નથી. એટલે કે મોક્ષરૂપી કાર્ય કરવાની અભિલાષા થતા જ પરનું કરતાપણું જીવ કરતો નથી. એટલે સદગુરુના સમાગમથી તત્વ નિર્ણય કરી અંતર્મુખી પુરુષાર્થ કરવાથી સંયોગો અને વિકારો ભાવોથી પોતાને એ ભિન્ન સમજે છે. હવે બે ટાઈપના ભાવ છે.
એક સ્વભાવ ભાવ અને બીજો શું છે? વિભાવ ભાવ. એટલે કે જેમ કે આપણે કહીએ, સમજાવીએ તો પાણીનો સ્વભાવ કેવો છે? એનો સ્વભાવ શીતલતા છે. પણ જ્યારે પાણીને આપણે ગેસ પર રાખીએ તો શું થાય? એ જ ગરમ થાય. તો એનો સ્વભાવ શું છે? શીતલતા. વિભાવ શું છે? એ જે ગરમ થયું છે એ. તો અહીંયા આપણે અહીંયા એટલે સમજવાનું છે કે જ્યારે એ પુરુષાર્થ કરવાથી સંયોગો અને વિકારો ભાવથી ભિન્ન સમજે. તો અહીંયા આપણે સ્વભાવ ભાવ અને વિભાવ ભાવ કેવી રીતે ભિન્ન પડે છે સમજીએ. બરાબર? ફરક આપણે કેવી રીતે કરી શકીએ સમજવા માટે. તો જે ભાવ, પેલા વિભાવ કહું છું, જે ભાવનો કોઈ કારણ હોય અને એ ઉત્પન્ન થાય તો એ વિભાવ પાકે છે. જેમ કે તમે સરસ મજાનું વાઝ લાવ્યા છો નવું, અને તમારી હેલ્પરે ક્લીન કરતા કરતા એ પાડ્યું. બરાબર? કાલે જ લઈ આવ્યા છો, એકદમ મોંઘું ફ્રાન્સ થી લઈ આવ્યા છો, અને પાડ્યો ને ટુકડા થઈ ગયા. શું થશે? તમને ક્રોધ આવશે. એટલે આ કારણ થયું ક્રોધ આવવા માટે, એ વાસ તૂટવાનું. તો આ શું થયું? વિભાવ ભાવ થયું. પણ જેનું કારણ જ ના હોય, તારું એકચ્યુઅલી સ્વભાવ કે એ સ્વભાવ છે, તો તારું એકચ્યુઅલી આત્માનો સ્વભાવ શું છે? શાંત રૂપ રહેવાનું. શાંતિ એ આત્માનો સ્વભાવ છે. પછી બીજું ડિફરન્સ છે કે જે નાશ પામે તે વિભાવ, અને જે ભાવ ક્યારે પણ નાશ ન પામે એ સ્વભાવ. અને ક્રોધ આવ્યો, થોડી વાર રહીને શાંત થઈ ગયો કે ભાઈ દરેક ચીજ અનિત્ય છે. આપણે ગુરુએ સમજાવ્યું છે પણ ભૂલી જઈએ છીએ. એમાં મેં નિત્યતાની બુદ્ધિ કરી. ફાઇનલી એ પણ ઉદ્ગલ છે, અનિત્ય છે. તો આજે કાલે નહીં તો આજે તૂટ્યું. મારો ક્રોધ શાંત થઈ ગયો. એટલે એ ક્રોધનો ભાવ નાશ પામી ગયો. એ છે વિભાવ. પણ જે શાંત સ્વભાવ છે એ ક્યારે પણ ઉત્પન્ન પણ નથી થતો, નાશ પણ નથી થતો. પછી હજી એક કીધું છે, જે ભાવના આવવાથી અશુદ્ધતા ઉત્પન્ન થતી હોય એ શું છે? વિભાવ છે. અને જે ભાવના કારણે શુદ્ધતા નીકળતી હોય એ શું છે? સ્વભાવ છે. પછી જેના કારણે અપૂર્ણતા ભાસતી હોય એ વિભાવ છે. અને જેમાં તને પૂર્ણતા ભાસતી હોય એ સ્વભાવ છે. જેમાં સુખ અને શાંતિ નીતરતી હોય એ સ્વભાવ છે. અને દુઃખ અને અશાંતિ નીકળતી હોય એ શું છે? વિભાવ છે. તો જ્ઞાની માટે તો શુદ્ધ ભાવ જ ઉપાદેય છે. ઉપાદેય એટલે આદરવા જેવું. તો અહીંયા કીધું છે, હવે આપણે અહીંયા તો શું કરવાનું છે? બાધક ભાવમાંથી સાધક ભાવમાંથી આવવાનું છે. એટલે આ અહીંયા કીધું કે જ્યારે તને ઈચ્છા થાય કે હવે મને આ વિષય કશાના પરિણામથી મને મારા શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી છે, તો એ પ્રાપ્તિરૂપ કાર્ય કરવાની જ્યારે રુચિ જાગે છે, તો હવે તારો ષટકારક ચક્ર ફરી જાય છે. હવે એ સાધક બની ગયું અને ચોથા ગુણસ્થાનકે આવી ગયું. હવે ચોથેથી 14મે સુધી પહોંચવાનું છે. એટલે સાધકથી ચોથો એટલે હમણાં એની શ્રદ્ધા સ્થિર થઈ છે. અને પછી 5મે એટલે પછી ચારિત્રમાં પણ આવશે, દેશવૃત્તિ આવશે. પછી 5મે 6 સર્વવૃત્તિ આવશે. એવી રીતે આગળ જતા જતા અને સિદ્ધતા રૂપ કાર્ય માટે એ એક એક ગુણસ્થાનક આગળ થઈને 14મે ગુણસ્થાનક સુધી પહોંચે છે. એટલે કે અહીંયા કીધું કે સ્વકાર્યને અનુરૂપ પોતાના મૂળ સ્વભાવને, એવો મૂળ સ્વભાવ છે કે આ જીવ પોતાના અચળ, અખંડ અને અવિનાશી આત્મ સ્વભાવને ગ્રહણ કરે છે. આ આખી યાત્રામાં 4થી 14 સુધી આ પોતાનું જે સ્વભાવ છે, અચળ, અખંડ અને અવિનાશી, એવો જે સ્વભાવ છે, નાશ નથી પામતો, અવિનાશી છે, એવા આત્મ સ્વભાવને ગ્રહણ કરે છે. અને તેથી આત્મા નિજ પોતાના પરમાત્મ પદને વરે છે. હવે 6ઠું અને 7મું બે ગાથા છે. 6ઠ્ઠી ગાથા. કારણ કારજ રૂપ અછે કારક દશારે
વસ્તુ પ્રગટ પર્યાય એહ મન મેં વસ્યારે, પણ શુદ્ધ સ્વરૂપ ધ્યાન ચેતનતા ગ્રહે રે, તવ નિજ સાધક ભાવ સકલ કારક લહે. એનો અર્થ છે ષટકારક શું છે? કર્તાદી છ એ કારકની દશા અવસ્થાનો વિચાર કરતા જણાય છે કે એ કારક એટલે કારણ, એ કારક જે છે છ કારક એ શું છે? કારણ અને કાર્યરૂપ બંને છે. એ જે કારક છે એ કારણ રૂપ પણ છે અને કાર્યરૂપ પણ છે. કેવી રીતે? તો તે કાર્યને સિદ્ધ કરવાના સાધનો છે, એટલે શું છે? કાર્યરૂપે છે, સોરી કારણ રૂપે છે. અને તે વસ્તુના એટલે કે આ વસ્તુ એટલે અહીંયા આત્મવસ્તુ, આત્માના પ્રગટ નિરાવરણ પર્યાયો છે, એટલે કાર્યરૂપે પણ છે. આ શાસ્ત્ર વચન મનમાં વસેલું છે, પરંતુ જ્યારે નિરાકાર કે સાકાર ચેતના શુદ્ધ આત્મ સ્વરૂપના ધ્યાનમાં લયલીન બને છે, ત્યારે કર્તાદી છ કારકો પર ભાવને છોડી દઈને નિજત સાધક ભાવને પામે છે. કર્મનું વિદારણ કરવું અને સ્વરૂપને પ્રગટ કરવું એ જ કારકનો સાધક સ્વભાવ છે. તો અહીં પ્રશ્ન થાય છે કે આ છ કારક શું છે? કારણ છે કે કાર્ય છે? તો અહીંયા કહે છે કે આ બંને છે, કારણ પણ છે અને કાર્ય પણ છે. તો કારણ એટલા માટે છે કે કાર્યને સિદ્ધ કરવાના સાધન છે, એટલે આ છ કારક કારણ છે. અને પરંતુ એ બધા જ આત્માના પ્રગટ પર્યાયો છે, એટલે એ કાર્ય પણ છે. બરાબર? હવે કર્તાપણું એ આત્માનો વિશેષ સ્વભાવ છે. આત્માના બે ટાઈપના સ્વભાવ હોય, એક સામાન્ય સ્વભાવ અને એક વિશેષ સ્વભાવ. તો આ કર્તાપણું એ દ્રવ્ય, જે છ દ્રવ્ય છે, દરેક દ્રવ્યના સ્વભાવ હોય. આપણે કહીએ તો સામાન્ય સ્વભાવ બધાનું સેમ હોય, જેમ કે સત એટલે કે સત એટલે અસ્તિત્વપણું એ બધા દ્રવ્યનું સામાન્ય સ્વભાવ છે, અને દરેક દ્રવ્યનું પોતાનું વિશેષ સ્વભાવ પણ હોય છે. તો આત્માનું કર્તાપણું એ વિશેષ સ્વભાવ છે. હવે જે આત્માનો સ્વભાવ શું છે? ચૈતન્ય ગુણ. હવે એ જે ચૈતન્ય ગુણ છે ને, ચૈતન્ય સ્વભાવ છે ને, ગુણ નહીં, સોરી, ચૈતન્ય જે સ્વભાવ છે એને આવરણ ન હોય. આવરણ કોને હોય? ગુણ અને પર્યાય. દરેક દ્રવ્ય ગુણ અને પર્યાય રૂપ છે. હવે બહુ ડિટેલમાં નથી જતી હમણાં. દ્રવ્ય એના ગુણ અને પર્યાય. તો ગુણ અને પર્યાયને આવરણ હોય, તો કર્મનું આવરણ કોને હોય? ગુણને હોય. જેમ કે આપણે કહીએ જ્ઞાનાવરણીય ગુણ, બરાબર? તો એ કોઈને મંદ્ર હોય, તીવ્ર હોય, ઓછું હોય, વધુ હોય, પણ તે છતાં એ ગુણ તો હોય જ. એ ગુણ સાવ નષ્ટ ના થઈ જાય. ભલે મલિન રૂપે પરિણમે, કે એટલે મલિન રૂપે પરિણમે એટલે ગુણને આવરણ છે, પણ જો ગુણ જ ન હોય, ગુણનું પ્રવર્તન, કે આપણે કહીએ જ્ઞાન ગુણ, આપણે કહીએ ને કે અમીબાની પણ એકદમ સૌથી નાનું આપણે જે કહીએ, એમાં પણ એકદમ ઓછામાં ઓછું એક શબ્દનો અનંત, આપણે અનંતનો ભાગ એટલો પણ જ્ઞાન ગુણ તો હોય જ. જો એ જ્ઞાન ગુણ જ નષ્ટ થઈ જાય, તો એ જે દ્રવ્ય છે એ શું થાય છે? જડ બની જશે. જે જીવ દ્રવ્ય છે એ જડ બની જશે. એ ચૈતન્ય, જે ચૈતન્ય શક્તિ તો એમાં છે જ, એટલે એ વસ્તુ જ નાશ પામી જાય. એટલે એમાં ગુણ તો હોય જ, એટલે જો એનું ગુણનું જ પ્રવર્તન ન હોય, તો એ વસ્તુ જ નાશ પામી જાય. એટલે કર્તાપણું તો રહેશે જ, કર્તાપણું હશે જ, એનું કર્તાપણું એ તો વિશેષ સ્વભાવ છે. પણ કેવી રીતે પરિણમે છે એ જોવાનું છે, મલિનપણે કે શુદ્ધપણે. બરાબર છે? તો હવે જો એની ષટકારક છે, એ ષટકારક તો આપણે બધા જોઈએ છીએ, હમણાં જોઈ લીધા. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ અથવા તો આધાર. તો એ જો કારણ સામગ્રી, ષટકારકની સામગ્રી જો વિપરીત દશામાં હોય, તો વિપરીત પ્રકારનું કર્તાપણું હશે, જેમ આપણું હમણાં ચાલી રહ્યું છે. અને જો સ્વભાવ તરફનું હોય તો સાધકપણાનું કારણ થશે. વિપરીતપણાનું હોય તો બાધક ભાવ, કર્મબંધનનું કારણ થશે. અને એ જો સ્વભાવ તરફનું હશે તો સાધકપણાનું કાર્ય
થશે, પણ આત્મામાં કર્તાપણું તો રહેશે જ. અને આ કર્તાપણું એના વસ્તુત્વ ગુણથી છે. વસ્તુત્વ ગુણ એટલે અર્થક્રિયાપણું. આત્મામાં કોઈ પણ આ જે શક્તિ છે વસ્તુત્વ, એનાથી કોઈ પણ પદાર્થ અર્થક્રિયા તો કરે જ. એટલે અર્થક્રિયા એટલે એની પ્રયોજનભૂત ક્રિયા તો કરે જ. એટલે જે આ કર્તાપણું છે, એની જે કર્તૃત્વ શક્તિ છે, એના ઉપર આવરણ નહીં હોય. આવરણ શું થશે, શું એના પર આવરણ નહીં હોય. આઈધર એ કર્તૃત્વ શક્તિ મલિનપણે પરિણમશે કે આપણે કહીએ તો શુદ્ધપણે પરિણમશે. તો આવરણ ક્યારે નહીં હોય, પણ કર્તૃત્વ શક્તિનું પરિણમન કઈ બાજુ હોય એ આપણે સમજી લેવાનું છે. તો કે કોઈ પણ સમયે કર્તૃત્વ તો રહેવાનું જ, આઈધર સ્વનું કર્તૃત્વ અથવા તો પરનું કર્તૃત્વ. જેમ આપણે દરેક હમણાં શું છે, પરમાં જ આપણું કર્તૃત્વ ચાલુ છે. પણ જેમ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કીધું છે ને લાઈન, કરતા હોય નિજ ભાવમાં, કરતા આપ સ્વભાવમાં. અને જ્યારે નિજ ભાવમાં ન હોય સ્વભાવમાં, તો શું છે, કરતા કર્મ પ્રભાવમાં, ત્યારે એ કરતા કર્મ બંધન કરે છે. જે આપણે આત્મસિદ્ધિ શાસ્ત્રના 6 પદ છે, તો એમાં જે ત્રીજું પદ કર્મ, પેલું આત્મા છે, આત્મા નિત્ય છે અને આત્મા કર્મનો કરતા છે. તો એમાં છેલ્લી 2 લાઈનમાં શું છે કે કરતા જ્યારે નિજ ભાવમાં હોય તો કરતા આપ સ્વભાવમાં છે, અને જ્યારે નિજ ભાવ છોડીને જ્યારે વિભાવમાં જાય તો શું છે, કર્મ બંધન કરે છે. હવે આ જે કર્મ કોઈ પણ હોય, ભાવ કર્મ પણ હોય, દ્રવ્ય કર્મ પણ હોય, પણ બેઝિકલી કર્તાપણાથી રહિત ક્યારે પણ આત્મદ્રવ્ય ન હોય. કા પોતાના નિજ સ્વભાવમાં જ એ એમનું કર્તાપણું હોય અથવા તો બહાર. હવે આ કર્તાપણામાં આ 2 ભેદ રહેવાનું. એટલે શું કીધું કે જ્યારે હવે 2 ભેદ એટલે આપણે કહીએ નિજ ભાવમાં અથવા તો વિભાવમાં. તો આ જ્યારે હવે સ્વરૂપની રુચિ થાય ત્યારે ષટકારકનું ચક્ર બદલાતા એ શું થયું, જ્યારે એ વિભાવ ભાવનો કરતા હતો પેલા, એ હવે ષટકારકનું ચક્ર બદલાતા બાધકમાંથી સાધક થાય છે. એટલે વિભાવ ભાવમાંથી સ્વભાવ ભાવનો કરતા બને છે. એટલે સદગુરુ મળતા સ્વરૂપ સન્મુખ થયો, એના ભાવોમાં પરિવર્તન આવવા લાગ્યું, અને સંયોગ એ જ રહે છે, પરિસ્થિતિ એ જ રહે છે. જે પરિસ્થિતિમાં પેલા આશ્રવ બંધ થતું હતું, બરાબર છે, એ જ સંજોગોમાં હવે સંવર અને નિર્જરા થાય છે. આશ્રવ એટલે કર્મોનું આવવું, બંધ એટલે કર્મોનું બાંધવું. એ જ પરિસ્થિતિ, સંયોગ બદલાયા નથી, પણ હવે એનું ષટકારક ચક્ર બદલાવ્યું છે, એને આ સમજણ મળી છે. એટલે હવે એ જ સંયોગોમાં એનું સંવર અને નિર્જરા. સંવર એટલે આવતા કર્મને રોકવું, અને નિર્જરા એટલે કર્મોનું ખરવું. સંવર નિર્જરા થવા લાગ્યું. એક્ઝામ્પલ આપે છે કે કોઈ મારી નિંદા કરે છે હમણાં, બરાબર છે, તો કોઈ નિંદા કરે તો શું થાય, આપણને ગુસ્સો જ આવે ને, બરાબર છે. તો એ તો નિંદા કરવા કરી દીધો, એને તો પોતાના કર્મ બાંધન કર્યા, પણ જ્યારે તું ક્રોધ કરે છે તો સાથે તું પણ કર્મ બંધન કરે છે. એટલે આશ્રવ અને બંધ તારા માટે થયું. પણ જ્યારે આ સદગુરુના યોગે, સદગુરુ મળ્યા, સાચી સમજણ મળી, તો શું થયું, તો જે પહેલા આશ્રવ અને બંધ થતો હતો, એ જ સંજોગોમાં ત્યારે મારી દશા કેવી હતી, મિથ્યાત્વની, બરાબર છે. મિથ્યાત્વ, કષાય આવ્યો, અવિરતિ, પ્રમાદ અને યોગ. એનાથી શું થાય, આ બધા કર્મ બંધનના આશ્રવના કારણ છે, બરાબર છે. આ જ પ્રતિક્રિયા રહે જો કોઈ નિંદા કરે તો. હા, એટલે કાં 2 ટાઈપના કર્મ બંધાય. કાં તો પ્રશંસા કરે તો અહંરૂપી કર્મ બંધાય, બરાબર છે. અને જો કોઈ નિંદા કરે તો આપણે કહીએ તો આપણને ક્રોધરૂપી કર્મ બંધાય. પણ કર્મ બંધન તો થયા જ કરે. એટલે આશ્રવ અને બંધ તો ચાલતો જ હતો. હવે મારી ભાવદશા બદલાઈ, પરિસ્થિતિ એ જ છે. એ નિંદા પણ કરે છે તો પણ મને શું થાય છે કે ઉલટાનું એના ઉપર દયા આવે છે કે કેવા અજ્ઞાનતામાં છે, એવા ભાવ થઈ ને એને બદલવામાં હું શું કરી શકું.
એટલે એના ઉપર ગુસ્સો નથી આવતો, ઉલટા એના ઉપર દયા આવે છે કે શું કામ આ ખોટા કર્મ બંધન કરી રહ્યો છે. એટલે તારામાં કર્મ તો અટકતા નથી, ઉલટાના જે કર્મના લીધે આ થયું હતું એ કર્મોની પણ નિર્જરા થાય છે. એટલે સંવર અને નિર્જરા થાય છે. પ્રસંગ એ જ છે, પણ એ જ પ્રસંગમાં ક્યારે આશ્રવ અને બંધ થાય છે, અને એ જ પ્રસંગમાં શું થાય છે, સંવર અને નિર્જરા થાય છે. કે જે પ્રસંગે કર્મ આત્મામાં આવતા હોય એ જ પ્રસંગે કર્મો આત્મામાંથી ખરી પડે. એટલે આપણી દશામાં માત્ર મૈત્રી, કરુણા, પ્રમોદ એટલે આની બધાની શું થાય છે, સ્થિરતા થતી જાય. અને શું થાય, જેમ જેમ સંવર અને નિર્જરા આવે તેમ તેમ તું સિદ્ધતા તરફ, સિદ્ધતારૂપ કાર્ય ફાઇનલ શું છે, સિદ્ધતારૂપ કાર્ય કરવાનું છે, એના ઉપર તું આગળ ને આગળ વધતો જાય. એટલે આત્મભાવમાં રહેતા રહેતા રાગ દ્વેષનો ક્ષય થાય. અને આ ષટકારક જ્યારે દિશા બદલે ત્યારે સાધક આત્મભાવના કરતો જ રહે. એટલે અહીં કીધું કે સાધક બે કામ કરે છે, એક તો કર્મનું વિદારણ થાય અને સ્વરૂપની સ્થિરતા વધે. શું થાય, કર્મોનું વિદારણ થાય, નિર્જરા થાય અને સ્વરૂપમાં એટલો સ્થિર થતો જાય. એટલે સ્વરૂપનું વધારે ને વધારે પ્રકાશક થતું જાય. હવે આવી રીતે આપણે જોયું તો આખા સ્તવનમાં પહેલા આપણે જોયું કે કેવી રીતે આ ષટકારક આપણે પછી પાછું લઈએ એ બાધકપણામાંથી કેવી રીતે સાધકપણામાં એમણે ષટકારક બદલતા આવી અને કેવી રીતે આત્મકલ્યાણ થયું. અને ફાઇનલી હવે છેલ્લી ગાથા છે, તો છેલ્લી ગાથામાં આપણે જે દરેક સ્તવનમાં ગણી બહુમાનપૂર્વક શું કરે છે, જે આ પુષ્ટ નિમિત્ત છે. કોણ પુષ્ટ નિમિત્ત છે, અહીંયા પરમાત્મા સદગુરુ. તો એમનું આપણને એમના ભક્તિનું પુષ્ટ નિમિત્તનું સ્વીકાર કરે છે અને આપણને પણ એ સ્વીકારવાની પ્રેરણા આપે છે. છેલ્લી ગાથા લઈએ. માહરુ પૂર્ણાનંદ પ્રકટ કરવા ભણી રે, પુષ્ટાલંબન રૂપ સેવ પ્રભુજી તણી રે, દેવચંદ્ર જિન ચંદ્ર ભક્તિ મન મે ધરો રે, અવ્યાબાદ અનંત અક્ષય પદ આદરો રે. અર્થ છે, આ રીતે શ્રી અર્યન પરમાત્માના દર્શન, પૂજન અને સેવનથી છય કારકનું બાધકપણું ટળી જઈને સાધકપણું પ્રાપ્ત થતા અનુક્રમે પૂર્ણાનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તેથી મારા પૂર્ણાનંદ અવ્યાબાદ સુખને પ્રગટ કરવામાં પુષ્ટ એટલે કે નિયામક, નિમિત્ત આલંબન રૂપ શ્રી અર્યન પ્રભુની સેવા. આપણે અહીંયા સેવા એટલે આજ્ઞા પાલન જ છે. શું છે પુષ્ટ નિમિત્ત? અર્યન પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું. અને એટલા માટે દેવોમાં ચંદ્ર સમાન નિર્મલ એવા જ્ઞેશ્વર પરમાત્માની પરમ ભક્તિને હૃદયમાં ધારણ કરો અને અવ્યાબાદ એટલે કે પરભાવ પીડા રહિત અનંત અક્ષય પદને વરો. જીન ભક્તિ એ સર્વ સાધનાનો સાર છે. તો અનાદિકાળથી ષટકારક બાધાપણે નીવડ્યો. એણે મારામાં દોષો ઉભા કર્યા અને મને દુઃખી કર્યું. અને એનાથી શું થાય છે, આ ષટકારક લીધે કે કન્ટિન્યુઅસ મારામાં રાગ કે દ્વેષના પરિણામ નિરંતર થયા જ કરે છે. તો હવે આપણે આ ષટકારકનું આત્મકલ્યાણ કરવું હોય તો આ ચક્ર બદલાવવું પડશે. બાધકમાં સાધક ભાવમાં આવવું છે. તો સાધક તરીકે મારું લક્ષ્ય શું બને છે કે મને જે સ્વરૂપનું વિસ્મરણ થયું, જેના કારણે હું દુઃખી થયો, જેના કારણે દોષ ઉત્પન્ન થયા, એ સ્વરૂપનું હવે તું સ્મરણ કર કે તારું સ્વરૂપ કેવું છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ એવું સ્વરૂપ છે. એનું સ્વરૂપ એટલે એની ઓળખાણ કર અને એમાં જ એકાગ્રતા થઈ એમાં તું સ્થિર કરે. એ સ્થિર હું થાઉં એવું લક્ષ્ય કર. તરત તો નથી થવાનું, પહેલા તો એ લક્ષ્ય બાંધવાનું છે કે એની મને ઓળખાણ થાય, એમાં હું સ્થિર થાઉં, એમાં જ એકાગ્ર થાઉં એવું લક્ષ્ય કરવાનું છે. કે જો સર્વ દુઃખ અને ક્લેશથી મુક્ત થવું હોય
તો આ સાધકનું આ એક જ લક્ષ્ય હોય કે દોષોથી મુક્ત થઈ, સૌથી પ્રથમ તો દોષોથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરી અનંત અવ્યાબાદ સુખને પ્રગટ કરવું. તો આ કાર્યની, તો આ જે કાર્ય કરવું છે મને, તો એ સિદ્ધિમાં સૌથી ઉત્તમ અવલંબન અહીંયા નિમિત્ત, ઓફકોર્સ. તો ઉત્તમ નિમિત્ત શું છે? પુષ્ટ અવલંબન જોઈએ. સાદું કાચું પાકું અવલંબન નહીં ચાલે. નિમિત્ત પુષ્ટ અવલંબન જોશે. તો કે એ કેવું જોઈએ? અવલંબન કેવું હોય કે જે મને ઠેઠ સુધી સાથ આપે, કે વચમાં મારો મને કોઈ રસ્તો જડતો ન હોય અને કોઈ મને રસ્તો બતાવવા આવે અને પછી વચમાં આવીને પછી કે હવે હું જાઉં છું, તો વચમાં મને ભૂલો કરી નાખે, એમ ના ચાલે. મને ઠેઠ સુધી મારી સાથે ચાલે. તો એવો મને પુષ્ટ અવલંબન જોઈએ કે જે મને ઠેઠ સુધી માર્ગદર્શન કરી શકે, પ્રેરણા આપી શકે અને ફાઇનલી મને તારી શકે. આ એ કીધું ને, મારું પૂર્ણાનંદ પ્રકટ કરવા ભણી રે, પુષ્ટાલંબન રૂપ સેવ પ્રભુજી તણી રે. એટલે એવું પુષ્ટ અવલંબન કોણ છે કે મલ્લીનાથ પ્રભુની સેવા કરે, સેવ પ્રભુ તણી. તો અહીંયા સેવા એટલે શું? તો સેવા એટલે એમની આજ્ઞાનું આરાધન. અહીંયા ગણેશજી કહે છે કે ખરેખર જો તને મોક્ષમાં જવાનું લક્ષ્ય હોય તો તું દેવોમાં ચંદ્ર સમાન. એમનું નામ પણ શું છે? દેવચંદ્ર હતું. એટલે આ બેવ થઈ જાય. એમનો જનરલી મેં પહેલા પણ કીધેલું કે કોઈ પણ કૃતિ જ્યારે લેખક હોય કે કવિ હોય કરે, જનરલી છેલ્લા સ્ટેન્ઝા હોય કે છેલ્લા એમાં પોતાનું નામ એમાં હોય. તો હવે આનું તો અહીંયા બે અર્થ થાય. એમનું નામ પણ આવી જાય અને દેવચંદ્ર એટલે દેવોમાં ચંદ્ર સમાન એવા જિનેશ્વર ભગવાનની ભક્તિ મનમાં ધર. દેવચંદ્ર જીને ચંદ્ર ભક્તિ મન મે ધરો રે. અવ્યાબાદ અનંત અક્ષય પદ આદરો રે. કે મનમાં ધર એટલે શું કરે? મનમાં ભક્તિ ધર એટલે ત્રણેય યોગ, એટલે મન, વચન અને કાયા ત્રણેય યોગથી ઉલ્લાસપૂર્વક તું પ્રભુની સેવા કર, એટલે પ્રભુની આજ્ઞાનું આરાધન કર. તો કેવી રીતે આરાધન કર? પ્રથમ તો પ્રભુ પ્રત્યે આંતરિક પ્રીતિ લાવ, બરાબર? અને પછી એના પ્રત્યે કૃતજ્ઞતા આપણા મનમાં આવવી જોઈએ કે પ્રભુના કેટલા ઉપકાર છે આપણા ઉપર. કૃતજ્ઞતા આપણે કહ્યું છે કે કૃત અને જ્ઞ વર્ડ બને છે કૃતજ્ઞતા. તો કૃત એટલે પ્રભુએ કેટલું કૃત કર્યું છે અને જ્ઞ એટલે તું જાણ કે કેટલું આપણા પ્રત્યે એમણે આપણને તારવા માટે કેટલું કર્યું છે એને તું જાણ. એટલે પ્રભુના અનંત ઉપકાર તું મનમાં લાવ, એમના પ્રત્યે બહુમાન લાવ કે હું તો કેવો હતો, પાપી અધમાધમ જીવું છું અને પ્રભુએ મારા પર કૃપા કરી અને મને આ આત્મકલ્યાણનો રસ્તો બતાવ્યો. નહીં તો હું તો અનંત કાળથી આ અનંત ચક્રમાં એક ગતિમાંથી બીજી ગતિમાં ફરતો જ રહ્યો છું. કીધું ને, આપણે પહેલા જ કીધું કે તું પોતા પર દયા લાવ. તને બીજા પર, પોતા પર કોઈ પોતા પર તું વિચાર કરે કે મારું આત્મકલ્યાણ કરવું હોય તો રુચિ જાગે ને. તો આ કોણે બતાવ્યું તને? તો આ પરમાત્માએ રસ્તો બતાવ્યો છે. તો એમના પ્રત્યે પહેલા તો આ કૃતજ્ઞતાનો ભાવ લાવો. એટલે પ્રથમ પ્રભુ પ્રત્યે બહુમાન અને સાથે કૃતજ્ઞતાનો ભાવ લાવ. અને હવે કૃતજ્ઞતાના ભાવ હોય અને સાથે સમર્પણનો ભાવ. અને સમર્પણનો ભાવ આવે એટલે આજ્ઞાનું આરાધન આવે કે હવે હું ઉલ્લાસપૂર્વક જે પ્રભુની આરાધના છે એ પ્રમાણે હું આરાધન કરીશ. તો આવી રીતે અહીંયા છેલ્લી ગાથામાં ગણેશ કહે છે કે હે જીવ, જો તને મોક્ષરૂપી આ તારું કલ્યાણ જોતું હોય, પ્રાપ્તિ કરવી હોય, તો તું પરમાત્મા પ્રત્યે બહુમાનપૂર્વક, ઉત્સાહપૂર્વક એમની આજ્ઞાનું આરાધન કર. અને આવા અહોભાવપૂર્વક પ્રભુની ભક્તિ કરતા શું ફળ મળશે? તો આ લાસ્ટ લાઈનમાં અવ્યાબાદ અનંત અક્ષય પદ આદરો. તો કેવું ફળ મળશે તને? તો અવ્યાબાદ એટલે કે પર ભાવની પીડા રહિત અનંત અને અખંડ સુખની તને પ્રાપ્તિ થશે.
એટલે આપણે બેઝિકલી દરેક સ્તવનમાં જોઈએ કે 100 વાતની એક વાત કે જીન ભક્તિ, જીનેશ્વર પરમાત્માની ઉત્સાહપૂર્વક ભક્તિ એ સર્વ સાધનાનો સાર છે. આપણે વાસુ પૂજ્ય સ્વામી વગેરે ભગવાનના સ્તવનમાં તો એ કેવી રીતે કરવી પૂજા વગેરે તો એ પણ બધું બતાવેલું છે. તો અહીં તો સદગુરુ પાસે અહીંયા તો આત્મ સ્વરૂપનું કે તો સ્વરૂપની સમજણ લાવ, જીનેશ્વર ભગવાનની સમજણ લઈ અત્યંત ઉલ્લાસથી ભક્તિ કરો, આજ્ઞાની આરાધનમાં તન્મય રહો અને ઉદ્યમશીલ રહો અને પોતાના આત્માનું કલ્યાણ કરો. અહીં આપણે મલ્લીનાથ ભગવાનનું સ્તવન કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ ટાઈમ વી વિલ સ્ટાર્ટ વિથ મુનિ સુરત સ્વામી સ્તવન. ઓકે, જીનાથના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છામિ દુક્કડમ.